બધાને મસ્ત એવું સરપ્રાઈઝ આપું છું. ફ્રેન્ડ આવી ગઈ છે જયનગર શું કહેવાય રાખડી સમારોહ કરી લઈએ. તો રિક્ષામાં બેસીને એવું ફીલ થાય છે કે જાણે કે સ્વર્ગમાં ગાઈસ તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રક્ષાબંધન, તો હેપી રક્ષાબંધન બધાને. અને મારો ભાઈ જાગીને અત્યારમાં પોરમાં મોબાઈલ જોવે છે જે એને સંતાડી દીધો. હેપી રક્ષાબંધન. ક્યાં રાખડી તો બતાવ તારી. એક જ રાખડી હજી બાંધી છે, મેં નથી બાંધી, મારી બેને બાંધી દી છે. અને પપ્પા હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. પપ્પા જડીબુટી ખાય છે એટલે કાંઈ બોલશે નહીં. અને મમ્મી આવી ગઈ છે મામાને રાખડી બાંધીને, એટલે મમ્મી આવે પછી તમને બધાને મળાવું છું. તો ગાઈસ તમને બધાને મસ્ત એવું સરપ્રાઈઝ આપું છું. મને પણ મળ્યું. તો કોણ આવ્યું છે તમને કહું છું. આરવી આવી છે, આરવીની સિસ્ટર ને આરવીનો બ્રધર એટલે મહાવી. કેમ છે આરવી? સારું છે ને? આજે મેં શીતલને ફ્રેન્ડશિપ બેગ પણ બાંધ્યો છે. જો થેન્ક યુ સો મચ. હું એની માટે સ્પેશિયલી લઈ આવી છું. મેં બાંધ્યું જ છે પણ મારી પાસે નહોતું. થેન્ક યુ. વેલકમ. વાહ જો એક છોકરો વાઇપર મારે. તો હજુ મેં રાખડી નથી બાંધી. હવે ફ્રેન્ડ આવી તો ફ્રેન્ડ સાથે થોડી મેં બાંધી દીધી. અને આ પોપીટ રાખડી બતાવો. ચલો રાખડી બતાવો. પોપીટ વાળી મારી બેને બાંધી છે, મેરે ભૈયા વાળી મેં બાંધી છે, અને આ વાળી ખબર નહીં મમ્મીએ બાંધી છે, શા માટે મને નથી ખબર. અચ્છા ઠીક. ફાઇનલી હવે રાખડી બાંધવાનું મુહૂર્ત આવી ગયું છે. તો હવે કૌશિકભાઈને આપણે રાખડી બાંધીશું. કૌશિકભાઈ બે રાખડી બાંધી હતી પણ હું લેટ થઈ ગઈ હતી, એટલે હવે ચાલો હું રાખડી બાંધી દઉં છું. તો ચાલો તમે વિડીયો જોતા રહેજો. તો ગાઈઝ મારો ભાઈ એટલો ચાલાક છે ને, ઈ કહે કે મને નથી ખાવો વ્હાઈટ કલરનો લાડવો, તો એના માટે સ્પેશિયલ આ છે અને મારા માટે સ્પેશિયલ આ છે. તો ચાલો રાખડી બાંધી દઈએ આપણે. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ યશના ઘરે રાખડી બાંધવા માટે, એટલે મારા કાકીના ઘરે યશને અને ક્રિશને રાખડી બાંધવા માટે. એ ગયા હતા એના મામાના ઘરે, તો આવી ગયા છે. તો ચાલો આપણે ફટાફટ જઈએ ને મસ્ત એવી રાખડી બાંધીએ. તો કાકાના ઘરે જાવું હતું પણ મારી ફ્રેન્ડ આવી ગઈ છે જેના ઘરે કુંભ પધરાવાનું હતું, એટલે મસ્ત રેડી થઈ હતી. તો ફોટા પાડવા આવ્યા હતા, પાડી લીધા છે. તો ચાલો હવે ફાઇનલી જશું આપણે યશના ઘરે. તો કેવી લાગે છે મારી ફ્રેન્ડ? તો ચાલો જઈએ આપણે હવે. ફાઇનલી અમે કાકાના ઘરે પહોંચી ગયા છે. તો કાકી કેમ છે? સારું ને? સારું છે, મજા. હા, ને યશભાઈ ને રાખડી બાંધે છે મારી બેન. તો ચાલો રાખડી બાંધી લઈએ. શું કહેવાય, રાખડી સમારોહ કરી લઈએ પછી મળીએ. હા પણ કે શું રાખડી ગમે છે કે નહીં? ગમે. મસ્ત હે. મેં નથી લીધી હો, મેં નથી લીધી એટલે જેવી હોય એવી હલાવવી પડશે હવે. અચ્છા જો ગાઈસ કિસુ એટલી મસ્ત રાખી. પગે લાગજે ભાઈ, મોટી બેન છે. એલા મને કાને હું તો મોટી છું, તો હાચન મોટી. તો ગાઈસ હવે આપણે કાકાને રાખડી બાંધીશું જે ફોઈએ મોકલાવી છે. તો ચાલો બાંધી દઈએ. ગાઈસ અમે કાકીના ઘરે ઉપર આવી ગયા છે ને જોઈ શકો છો ઘર તો બની ગયું છે, પણ હજી આમાં અમારે પ્લાસ્ટર ને કલર ને એવું બધું હમણાં નહીં, થોડાક ટાઈમ પછી કરાવશું. મસ્ત હિચકો છે ને એમાં બેન ઝૂલી રહ્યા છે. હેલો કિસુ. અને અહીંયા બાલ્કની મસ્ત છે બધું નહીં. તો અમે ફોટા પાડવા માટે જઈએ છીએ, ફોટો પાડીશું મસ્ત મજાના. તો ચલો પછી મળીએ છીએ. તો હિચકામાં બેસીને એવું ફીલ થાય છે કે જાણે કે સ્વર્ગમાં ન આવી ગયા હોય. સુકૂન મળ્યું છે. એટલે ક્યાં સવારના ભાગાદોડી એટલું કરીએ છીએ ને, કંટાળીને હવે માન બેઠા છે. બેટા ઉપર હાલ. ચાલો હવે ભાઈ બેટા કહી દીધું, હવે જવું જોશે છત ઉપર. ચાલો છત ઉપર જઈએ, મસ્ત ફોટા પાડીશું. પડતો નહીં. વરસાદ આવી રહ્યો તો ને હવે જતો રહ્યો છે. ગાઈઝ અમે ઘરે આવી ગયા છે. અમે ગયા હતા માર્કેટમાં પણ ના વ્લોગ નથી લીધું, એટલે કે
મોબાઈલ લઈ ગઈ હતી આમ કામ વ્લોગ નથી લીધો ને મોટા નથી તમારે કાંઈ નહીં મેં ખાલી વ્લોગ એમણે નથી લીધો ને ઘરે આવી ગયા છે બહુ એન્જોય કર્યું માર્કેટમાં રક્ષાબંધન હતી એટલે પબ્લિક તો આ બક્કલ લઈ લીધું છે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે આ બક્કલ લીધું છે પછી એક પિન લીધી છે જે મેં સાતમ 500,000 રૂપિયાની એક જૂઠા है આજે બધા 500 की दोनों पिन गाइस 250 की एक पिन अच्छा 250 की चलो 250 की और आरवी रेडी हो रही है क्योंकि वो व्लॉग में आ रही है इसलिए उसको रेडी होना चाहिए ना જોઈ શકો છો આરવી રેડી થઈ ગઈ છે કેવી લાગે છે ગાઈસ તમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને હું આવી છું મારા નાનીના ઘરે વેકેશન માટે અને અત્યારે અમે મસ્તીના ફંદા કરીએ છીએ અને તમે જોઈ શકો છો જોજો આગળિયા બોલ છે